TV13 ગુજરાતી હકથી ગુજરાતી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને આપની સાથે હું છું તોરલ। ભારતીય સંસ્કૃતિ તેના શબ્દ, સંગીત અને વારસાને કારણે, તેના સાંસ્કૃતિક ધરોહરને કારણે આખા વિશ્વમાં એક અલાયદું સ્થાન ધરાવે છે અને તેમાં પણ આપણા દેશને, ખાસ કરીને આપણા ગુજરાતને એવા કલાકારો પ્રાપ્ત થયા છે જે કલાકારો અને તેની કલાને કારણે આખા વિશ્વમાં ભારતનું નામ ગૂંજતું અને ગાજતું બન્યું છે। હું આજે એક એવા કલાકાર વિશે વાત કરવા જઈ રહી છું જેની કીર્તિ ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશ અને દુનિયામાં ફેલાઈ ચૂકી છે। જી હા, હું વાત કરી રહી છું કીર્તિદાન ગઢવીની। લોક સાહિત્યની વાત હોય, સંગીતની વાત હોય, ડાયરાની વાત હોય કે પછી ગરબાની વાત હોય, આ તમામ જ્યારે વાત આપણે કરીએ તો પ્રથમ હરોળમાં જેનું નામ લેવું પડે તેવા કલાકાર એટલે કીર્તિદાન ગઢવી। ભારતીય સંસ્કૃતિ તેના સંગીત અને લોક વારસાને કારણે ઉજમાળી છે અને તેમાં પણ ભારતના આ ભવ્ય વારસાને અનેક દિગ્ગજ કલાકારોએ વધુને વધુ પ્રતિષ્ઠિત અને લોકપ્રિય બનાવી છે। તેમાં પણ ગુજરાતને તો અનેક કલાકારો ઈશ્વરે બખ્શ્યા છે જેમના કંઠને કારણે લોકો સુધી આપણું વૈવિધ્યસભર લોક સાહિત્ય અને કલા વારસો લોકભોગ્ય બની શક્યો છે। સાત સુરોના આકાશમાં એવા જ ચમકતા સિતારા સમા, નામના પ્રાપ્ત, લોકપ્રિય અને જેની કીર્તિ ચારે કોર ફેલાયેલી છે તેવા કલાકાર, જેના અવાજના કાયલ છે લોકો, તેવા લોકપ્રિય લોકગાયક એટલે કીર્તિદાન ગઢવી। આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે કે ચારણ ગઢવી સમાજની જીભ પર માં સરસ્વતી સ્વયં સંસ્કૃતિ અને લોકબોલીના રૂપે બિરાજે છે। તેવા ચારણ ગઢવી કુળમાં 23 ફેબ્રુઆરી 1975ના રોજ જન્મ થયો કીર્તિદાન ગઢવીનો। તેમના કુળના આ વરદાન સ્વરૂપી સંસ્કારનો વૈભવ તેમને જન્મ સાથે જ પ્રાપ્ત થયો હતો। લોકસંગીતનો વારસો મને વારસામાં મળ્યો છે, કારણ કે હું જે જ્ઞાતિથી બિલોંગ કરું છું, ગઢવી ચારણ, ગુજરાતના લોકસંગીતમાં, લોક સાહિત્યમાં ગુજરાતી ભાષાની વાત કરીએ તો જેમ ગુજરાતી સાહિત્ય છે, સંસ્કૃત સાહિત્ય છે, ગુજરાતી સાહિત્ય એટલે કે શિષ્ટ ગુજરાતી સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય છે, એમ ચારણી સાહિત્યને એક અલગ દરજ્જો મળેલો છે જે અમારી પરંપરામાં અમારા વડીલોની મહેનત અને સરસ્વતી દેવીના સુપુત્ર તરીકે, સરસ્વતીના પુત્ર તરીકે અમને જે ભેટ મળી છે માતાજી તરફથી, તો લોકસંગીત, ચારણી સાહિત્ય, ચારણી પરંપરા અને ગુજરાતી સંગીત આ બધામાં અમારી જ્ઞાતિનું કંઈક વિશેષ યોગદાન આજથીની પરંપરાથી રહેલું છે। ત્યારે આ સંગીત, લોકસંગીત મને વારસામાં મળ્યું છે। ગળથુથીમાં જ જેને સુરનો વૈભવ પ્રાપ્ત થયો હોય તેને સંગીતની લગ્ની ન લાગે તો જ નવાઈ। કીર્તિદાન ગઢવીને પણ નાનપણથી જ સંગીત પ્રત્યેનું આકર્ષણ હતું અને તેઓ સંગીત તરફ આકર્ષાઈ રહ્યા હતા। સ્કૂલ ટાઈમથી તમને વાત કરું કે જ્યારે મને 3જા ધોરણથી યાદ છે, એ જ પહેલાંનું યાદ નથી, પણ 3જા ધોરણથી ગામડાની સ્કૂલ, મારું ગામ વાલવોડ આણંદ પાસે, ત્યાં પ્રાર્થનામાં મને અવશ્ય ગવડાવતા અને મને સ્કૂલ જવા કરતાં પ્રાર્થનામાં ગાવાનો ઇન્ટરેસ્ટ ત્યારે ખૂબ હતો। હા, કારણ કે સ્કૂલ એ બાળપણ એવું હોય છે, દરેક બાળકોને ગમતું નથી હોતું, પછી એને જ્યારે સમજાય ત્યારે શિક્ષણનું મહત્ત્વ સમજાતું હોય, પણ બચપણમાં કોઈ બાળકને, બહુ જ ઓછા બાળકો હોય એવા સંસ્કાર લઈને જન્મે જેને બચપણથી સ્કૂલ જવું ગમતું હોય,
એમ મને બિલકુલ ગમતું નહીં સ્કૂલ જવું, પણ પ્રાર્થનામાં ગાવાનું હોય, કોઈ કોમ્પિટિશનમાં ગાવાનું. મને યાદ છે હું જ્યારે 5મા કે 6ઠામાં હતો ત્યારે યુવક સેવાના સાંસ્કૃતિક વિભાગનો કાર્યક્રમ દરેક તાલુકા વાઇઝ થતા હોય, જિલ્લા વાઇઝ થતા હોય. એમાં અમારા પ્રિન્સિપાલ સ્મિતાબેન દવે ત્યારે હતા. એમના હસબન્ડ અને હું ત્રીજો. ત્યારે 5મા 6ઠામાં અમે બાઇક ઉપર ગયેલા અને ત્યારે કોઈ સંગીતનો સથવારો નહીં, ખાલી એક માઇક્રોફોન હોય, 50-60 સ્ટુડન્ટ બધા હોય, એમાં 5-10 તો સ્પર્ધક હોય ને બીજા જે તે સ્કૂલના 100-150-200 જેવી સ્કૂલમાં કોમ્પિટિશન હોય તાલુકા કક્ષાની. એમાં તાલુકા કક્ષાએ મારો નંબર લોકગીતમાં આવેલો, જિલ્લા કક્ષાએ આવેલો, પણ અમારી પાસે ત્યારે સુવિધા જિલ્લાથી આગળ ઝોન અને ઝોનથી પછી સ્ટેટ ને સ્ટેટ પછી સેન્ટ્રલ એમ હોય છે એની પરંપરા. પણ જિલ્લા સુધી પહોંચે, જિલ્લામાં પણ નંબર આવ્યો, પણ પછી મોટરસાઇકલ તો સ્ટેટ સુધી જાય નહીં એટલે જિલ્લાથી હવે સંતોષ માન્યો. એટલે બચપણથી મને સંગીતનો વારસો મળ્યો છે અને સંગીતનો શોખ પણ છે. કહેવાય છે કે મોરના ઈંડાને ચિતરવા ના પડે. આ ઉક્તિ કીર્તિભાઈ માટે 100% લાગુ પડે છે, કારણ કે એક તો તેમના કુળના સંસ્કારોના તેમને આશીર્વાદ પ્રાપ્ત થયા, તો બીજી તરફ તેમના પિતા કે જેઓ પણ ખૂબ સારા કલાકાર હતા, તેમના ગુણ પણ તેમને વારસામાં ઉતર્યા. મારા સ્વર્ગસ્થ પિતાશ્રી એ લોકસંગીતના બહુ સારા કલાકાર હતા. લોક સાહિત્યના ડાયરા આજથી લગભગ તમને વાત કરું 90-91માં એમણે કાઠિયાવાડી ભોજન સાથે કાઠિયાવાડી ડાયરો એવા કાર્યક્રમ વડોદરામાં ચાલુ કરેલા. વડોદરા સાથે એમનો લગાવ ઘણો હતો. એટલે એ લોકસંગીત સારું ગાતા, લોક સાહિત્ય કરતા, ગઝલ ગાતા, ફ્લૂટ વગાડતા, હાર્મોનિયમ સારી વગાડતા. એટલે વારસો એમનામાંથી મને મળ્યો છે, પ્રાપ્ત થયો. એવું કહેવાય છે કે જીવનમાં આવતા કેટલાક અવરોધો ઈશ્વર નિર્મિત હોય છે. ઈશ્વરે તમારું નિર્માણ જેના માટે કર્યું છે તે માર્ગ પર તમને દોરી લાવવા માટેના એ અવરોધ હોય છે. બસ જો તમે એને સમજી જાઓ તો પછી તમારા માટે જીવનની રાહ આસાન થઈ જતી હોય છે. બીજેએમ મહાવિદ્યાલયમાં બીકોમ કરવા માટે મારો પ્રવેશ કરાવવામાં આવ્યો ધરાર. કારણ કે કોઈ ત્યાં સુધી જીવનનું નક્કી નહોતું કે મારે શું કરવું, ક્યાં જઈશ. પણ એફવાયમાં મને 2 વિષયમાં એટીકેટી આવી. એટલે એ ક્લિયર કરવા 3 વિષયમાં, એટલે એ ક્લિયર ન કરું ત્યાં સુધી એસવાયમાં મને જવા મળે નહીં. તો હવે કરવું શું? તો મારો સંગીતનો શોખ હતો. ત્યારે વલ્લભ વિદ્યાનગરમાં કલા કેન્દ્ર કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ એવી છે, સરદાર પટેલ યુનિવર્સિટીની. એમાં 1 વર્ષનો ડિપ્લોમા કર્યો મ્યુઝિકનો, મેં વોકલનો. ત્યાં ઓલી બાજુ મારી એટીકેટી ક્લિયર થઈ ગઈ, એટલે 1 વર્ષ ડિપ્લોમા કર્યો. વળી પાછો એસવાય બીકોમમાં એડમિશન લીધું. તો એસવાય બીકોમમાં બી એટીકેટી આવી. મારું એવું વ્યક્તિગત માનવું છે કે ભગવાને તમને જેના માટે બનાવ્યો હોય, દરેક વ્યક્તિને પોતાનું કર્મના હિસાબે ભગવાન જીવન આપતો હોય છે અને કલા આપતો હોય છે કે કોઈ પણ જાતની એનામાં આવડત હોય છે. જે માણસને ભગવાન જે કરવા માટે મોકલ્યો છે એ ટ્રેક ઉપર આવી જાય તો એને સડસડાટ રસ્તો મળતો હોય છે. ઘણા માણસો આખી જિંદગી અથડાયા કરતા હોય છે. એનું કારણ એ છે, મારી દ્રષ્ટિએ, આ પર્સનલી મારો થોટ છે, કે એને ખબર નથી પડતી કે મને હું શેના માટે આવ્યો છું આ દુનિયામાં. તો હું એમ જ અથડાયા કરતો. જીવનમાં આવેલી નાનકડી અડચણ કદાચ કીર્તિભાઈના જીવનને નવી દિશા આપવા માટે જ આવી હોય તેમ બન્યું. જે વાત તેઓ કદાચ કહી નહોતા શક્યા, તે વિચારને ચરિતાર્થ કરવાનો જાણે કે આ સમય હતો. પછી એસવાયમાં એટીકેટી આવી એટલે પછી તો બેસવું પડે. એટલે ત્યાં મારા પપ્પાએ કીધું મને કે તું આ બધું ભણે છે, એમાં તને શોખ છે કે તને ગમે છે? મેં કીધું ના. તો મને કે ગાવાનો શોખ છે? મેં કીધું હા. તો મને કે તારે જો આખી જિંદગી સારું ગાવું હોય અને ગાયક તરીકે તારે સંગીતમાં કેરિયર બનાવ્યું હોય તો સંગીતનો અભ્યાસ ક્રમ તું કર. એટલે મારા પપ્પાએ કીધું, પણ ઘરમાં પુષ્કળ વિરોધ મારા દાદીમાં, મારા મમ્મી. કારણ કે એ વખતે હું તમને વાત કરું છું 94-95 સાલની. છેલ્લા 20 વર્ષથી કલાકારોનો સુવર્ણ યુગ આવ્યો છે ગુજરાત, ખાસ કરીને ગુજરાતી લોક કલાકારોનો. એની પહેલાં, કારણ કે 20-25-30 વર્ષ પહેલાં તો આ કલા એ વ્યવસાયિક ધોરણ નહોતી, એને વ્યવસાયિકપણું એમાં હતું નહીં. ગામડામાં મંદિરો કે બહુ જૂજ કલાકાર ગુજરાતમાં માંડ કરીને 2-5 કલાકારો હતા એ જમાનામાં, આથી 30-35 વર્ષ પહેલાં.
કે જે આર્થિક ઉપાર્જન સારી રીતે કરી શકતા. તો મને ઘરમાંથી જે બધા નિષ્ફળ કલાકારો હતા એના દાખલા દેવામાં આવે કે જો આને કાંઈ નથી ખાવાને, આને કાંઈ ધંધો નથી કરતો, આના ઘરના ઠેકાણ નથી. આર્થિક રીતે સંઘર્ષ કરતો પરિવાર હોય અને તેમાં તે સમયે સાવ નવી રાહ પસંદ કરવાની કીર્તિભાઈની ઈચ્છાનો સ્વાભાવિક વિરોધ થાય જ, કારણ કે મધ્યમ પરિવાર હંમેશા એમ જ વિચારતો હોય કે દીકરો ભણી ગણીને સેટ થઈ જાય અને પરિવારની સઘળી જવાબદારીઓ સ્વીકારી લે. કીર્તિભાઈના ભાઈએ તેમના નિર્ણયને સહકાર આપ્યો અને આમ તેમના શોખને નક્કર દિશા મળવાના શ્રી ગણેશ થયા. એમ આખા પરિવારે મારો વિરોધ કર્યો. મારા મોટા ભાઈ એ ત્યારે M.Com કરતા બોરસદમાં. તો એમણે મને કીધું, એને મારા પર કંઈક ભરોસો હતો, એટલે આખા ઘરના વિરોધ વચ્ચે મારા મોટા ભાઈએ કીધું કે કારણ કે ઘરની પરિસ્થિતિ વિકટ હતી, હું બહુ દુબળી પરિસ્થિતિમાંથી આવ્યો છું, તો બધાને એમ હતું કે આ જલ્દી B.Com કરી લે, ક્યાંક 2-5 હજાર નોકરી કરી લે અને ઘરનું ગુજરાન ચાલ્યા કરે. પણ મારા ભાઈએ મને હિંમત આપી, આખા પરિવારને કીધું કે ઘરની તમામ જવાબદારી હું કરીશ અને સંગીતનું ભણવા જવા દો. એ રીતે 3 વર્ષ વલ્લભ વિદ્યાનગર B.Com બગાડીને પછી મારી જર્ની ચાલુ થઈ. ત્યારથી પછી મેં ડિસાઇડ કર્યું કે હવે મારે આખી જિંદગી આ સંગીત કરવાનું છે. ઈશ્વરે દરેક વ્યક્તિને એક કલાના આશીર્વાદ આપ્યા હોય છે, પણ હા, તેને તમારે પારખવી પડે અને જો તમે તેને પારખી જાઓ તો તમે નસીબદાર કહેવાઓ કે તે કલાને નિખારી શકો અને તમારા જીવનમાં તે દિશા તરફ આગળ વધી શકો. અને તેનાથી મજેદાર વાત એ પણ બને કે તમારા શોખને તમે તમારું કાર્યક્ષેત્ર બનાવી શકો. બહુ સરસ વાત કરી કે દરેક વ્યક્તિમાં કોઈક એક કલા ઈશ્વરે આપી હોય છે, બસ એને પારખવાની જરૂર હોય છે. પણ ખૂબ ઓછા પર્સન્ટેજ લોકો એવા હોય છે કે જે એ રીતે ભાગ્યશાળી પુરવાર થાય છે કે જે ગમતું હોય એ જ તમે આખી જિંદગી કામ કરી શકો ને એમાંથી આર્થિક ઉપાર્જન કરી શકો. જ્યારે તમારી શરૂઆત હતી, તમે જ્યારે ભણતા હતા, તમે કીધું ભણવામાં પહેલેથી બહુ રુચિ નહોતી અને તમે જે વાત કરી કે એટીકેટી આવી. 10મા સુધી હું ક્લાસમાં ફર્સ્ટ હતો, પણ 10મા પછી એવું આખું એવો મને માહોલ મળ્યો કે એમ થાય કે ચાલો આ નથી કરવું. હા, એ મજા નહોતી આવતી. તો એ વખતે કીર્તિદાન ગઢવીના મનમાં જ્યારે નહોતી ખબર કે સંગીત તમારું કાર્યક્ષેત્ર બની શકે છે, ત્યારે શું વિચાર હતો કે શું કરવું છે? ત્યારે હકીકત કહું તો કોઈ જ મારી પાસે દિશા નહોતી ત્યારે. અચ્છા. અને કોઈ વિઝન વગર, જેમ આજકાલના, મારે ન કહેવું જોઈએ પણ આજકાલની 50% પેઢી એમ જ દોડી જાય છે, એને ખબર નથી ક્યાં એક્ઝેક્ટલી ક્યાં જાવ. કારણ કે કોઈ પણ તમે જીવનમાં ગોલ નક્કી કરશો તો તમને એમાં શું કરવું જોઈએ, એના માટે રસ્તો કયો હોય, કોની સલાહ લેવી જોઈએ, એ તમને ક્લિયર થાય. આજકાલ જનરેશન 50% તો દોડે જ છે એમને એમને ખબર નથી કે ક્યાં પહોંચવાનું છે, ક્યાં જવું છે, ક્યાં જવાનું છે અને ક્યાં જઈ રહ્યા છે, એ કાંઈ નક્કી નથી. એટલે મારા જીવનમાં પણ એવું હતું, પણ એ વળાંક કોઈ એક પલ જીવનમાં ઈશ્વર તમને આપતો હોય છે. તમે વાત કરી મને ખૂબ ગમી, કારણ કે બહુ જ ઓછા માણસો એવા હોય છે કે જેને પોતાની ગમતી પ્રવૃત્તિ કરવા મળે, જેમાંથી આર્થિક ઉપાર્જન થાય અને એનો થાક ન લાગે. તમને દાખલા તરીકે કહું, તમારો આ પત્રકાર તો તમારો ગમતો વિષય છે, તો તમે 10 કલાક કામ કરો, 12 કલાક કે ક્યારેક 20 કલાક કામ કરો, તમને થાક નહીં લાગે. એની જગ્યાએ તમને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં આંકડા લખવા બેસાડી દે તો 5 કલાક. એટલે જે કામ કરતા તમને આનંદ આવે એ પ્રકૃતિનો આશીર્વાદ હોય છે, તમારા પૂર્વજોનો આશીર્વાદ હોય છે કે ઈશ્વરી કોઈ તમને કૃપા કામ કરતી હોય તો જ આવું કામ મળતું હોય છે. કીર્તિદાન ગઢવીના કાર્યક્રમો જ્યાં પણ હોય ત્યાં મોટી સંખ્યામાં લોકો તે કાર્યક્રમોને માણવા પહોંચી જાય છે. પણ જાણવું એ જ રસપ્રદ રહેશે કે તેમના સંગીતનો આ શોખ જાહેર કાર્યક્રમોમાં ક્યારે ફેરવાયો, તેની શરૂઆત કેવી રીતે થઈ. અમે નેહડામાં રહેવાવાળી કોમ, એટલે 4 દિશામાં 4 નેહડા છે. બળે રક્ષાબંધનના 12 13 14 ને પૂનમ 4 દિશામાં અમારા વડવાઓ વર્ષો પહેલાં આવેલા અને જે જગ્યામાં નેહ હતો અને માતાજીનું સ્થાપન કર્યું એ 4 માતાજીના દેવસ્થાનની 4 દિવસ પૂજા કરવા. એમાં વર્ષો પહેલાં આખા ગુજરાતમાંથી, સૌરાષ્ટ્રમાંથી બધા જ અમારી ગઢવી જ્ઞાતિના મહેમાનો આવતા. એમાં એકવાર જયદેવ ગઢવી, ઘનશ્યામ કવિ અને ખોડીદાન ઝુલા, આ 3 વ્યક્તિઓ આવ્યા.
જયદેવ ગઢવીની વાત કરું તો સ્વર્ગસ્થ બચુભાઈ ગઢવી લોક સાહિત્યના વીર રસના અત્યાર સુધીના ગુજરાતના શ્રેષ્ઠ કલાકાર, એનાથી ઉપર કોઈ કલાકાર કે કોઈ ચારણ એવો નથી થયો. મેં સાંભળેલી વાત છે કે જે તે સમયે સરકારનું એમના પર બેન્ડ હતું જ્યારે યુદ્ધની સ્થિતિ હતી, ત્યારે એમની વાણીમાં એવી તાકાત હતી કે નબળામાં નબળા માણસને તલવાર પકડવા મજબૂર કરી દે એવા સૌરાષ્ટ્રના જબરદસ્ત કલાકાર. એમના સુપુત્ર જયદેવભાઈ ગઢવી, અને એ ત્યારે એમની કલાકારી ચાલે, મસ્ત કલાકાર. એટલે એમને જોઈને હું રાજી થયો. એ વઢવાણ ના, અને મારું મોસાળ સુરેન્દ્રનગર, એટલે એમના મામા કહેતો. એમને કીધું મામા મારે પ્રોગ્રામમાં આવવું છે, તો મને કે હાલ લઈ જાઉં તને. અને એ પ્રોગ્રામમાં લઈ ગયા મને. પહેલો પ્રોગ્રામ મને એમણે પ્રોફેશનલ સુરેન્દ્રનગર અને લીંબડીની વચ્ચે નાના કેરળા ગામ છે, ત્યાં હનુમાનજીનું મંદિર છે, ત્યાં કાર્યક્રમના મને 400 રૂપિયા પુરસ્કારના મળ્યા હતા. એ 400 રૂપિયા આજે મને ઘણા રૂપિયા મળે છે, પણ એ જે 400 રૂપિયા મળ્યાનો આનંદ છે એ મેં ઘણા કાર્યક્રમોમાં કરેલી વાત છે કે એ મારી પહેલી કમાણી હતી, અને એ સંગીત થકી. એટલે મારા જીવનમાં જયદેવભાઈ ગઢવી સંગીતની યાત્રાની વાત કરું તો પહેલાં જયદેવભાઈ ગઢવી આવ્યા. 2 વર્ષ એમની સાથે મારી યાત્રા રહી. એણે ઘણી પ્રગતિ કરી છે, ગુજરાતની અંદર નામ કમાયા છે, ઇજ્જત કમાયા છે, અને એનો અમને ગર્વ છે. અને અમે એનું બહુ એમનું અભિમાન છે મનમાં કે અમારો ભાઈ આવો પાક્યો અને અમને ઓળખાણ આપી. આવી એક સમાજની અંદર દરેક સમાજ ઓળખતા થયા. એટલે અમે તેમના માટે ખૂબ એમની પ્રાર્થના કરીએ છીએ ભગવાન કે આથી ઉત્તરોત્તર આથી વધુ પ્રગતિ કરે અને દેશ દુનિયાની અંદર એ નામ કમાય. અહીંયા અમારે બળે ઉજવાય છે, જે 4 દિન હોય છે, એમાં પણ અહીંયા હાજર હોય છે. દિવાળીમાં, ઉત્તરાયણમાં, એ દરેક તહેવારમાં અમારી સાથે હોય છે. આમ સંગીતનું વિધિસર શિક્ષણ મેળવતા તેઓ જાહેર કાર્યક્રમોમાં પણ જવા લાગ્યા. સંગીતનું વિધિસર શિક્ષણ પૂર્ણ કર્યું અને તેમને ભાવનગર ધોળકિયા સ્કૂલ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સમાં પહેલી નોકરી પ્રાપ્ત થઈ. નોકરી કરતાં કરતાં તેમના કાર્યક્રમો તો ચાલી જ રહ્યા હતા. એ દરમિયાન લોક સાહિત્યકાર બચુભાઈ ગઢવી પછીની પરંપરામાં આવી સ્વર્ગસ્થ ઈશ્વરદાન ગઢવી, એ ભાવનગર રહેતા, અને ત્યારે એમનો જમાનો ચાલે, જલજલો, અંજનીનો જાયો, હનુમાન ચાલીસા, જેની લાખો કેસેટો, ત્યારે કેસેટનો યુગ હતો, ઓડિયો કેસેટનો, અને ખટારા એમની એ કેસેટ વેચાડી હતી અશોક સાઉન્ડની, મને ખ્યાલ છે 10, 20, 15, 20 લાખ કેસેટો વેચાઈ હતી. અને જ્યાં જુઓ ત્યાં હનુમાન ચાલીસા વાગતી હોય, અને ઈશ્વરદાન ગઢવીનો જમાનો. અને હું એમને મળ્યો 1-2 કાર્યક્રમમાં. દરેક કલાકાર જ્ઞાતિપ્રેમી તો હોય છે, अपने ગોત્ર કે હોત સબકો ચાય. એટલે મને કે તું ગઢવી જ્ઞાતિનો આવો ચરોતરમાં આવો સૂર હોય નહીં, મને કે તને વારસો મળ્યો ક્યાંથી? મને કે ભાઈ તું આ સંગીત શીખીને આવ્યો, એના માટે હું ખૂબ ખુશ છું, અને હવેથી કાર્યક્રમમાં આવજે. તો એ સિંહોરથી જાય કાર્યક્રમમાં, આટકોટ હોય, રાજકોટ હોય, જામનગર, પોરબંદર, સાંજે મને લેતા જાય 4-5 વાગે મારી કોલેજથી, સવારે આવીને મને ઉતારી દે. સતત 2 વર્ષ એમને પાસે રહ્યો, ને એમના પાસેથી મને ખૂબ સપોર્ટ મળ્યો. આખા ગુજરાતનું, સૌરાષ્ટ્રનું ક્રાઉડ મને ઈશ્વરદાન ગઢવી થકી મળ્યો. એમનો મને આશીર્વાદ અને ખૂબ સપોર્ટ મળ્યો. અને મેં હમણાં જ પાલનપુરના એક કાર્યક્રમમાં વાત કરી હતી કે કચ્છમાં વવાર કરીને ગામ છે, એ ગામે ઈશ્વરદાન ગઢવી ગાતા હતા, અને હું બેઠો હતો બાજુમાં, અને મને રજૂ કરતા એમણે કીધું કે ગુજરાતને એવો ગર્વો સૂર મળવાનો છે. આ કીર્તિનું હું ચારણ તરીકે કહું છું કે આવનાર સમયમાં એનું જબરું નામ થશે. ત્યારે 1500 રૂપિયા મળતા કાર્યક્રમના, 2000 રૂપિયા મળતા. મને એમ કે નામ ક્યારે થશે સારું આ? અને વર્ષો પછી ઈશ્વરદાન ગઢવીના શબ્દો સાચા પડ્યા. અને મેં પાલનપુરના કાર્યક્રમમાં યાદી કરી, એમની ત્યારે તિથિ હતી, મને અચાનક યાદ આવ્યું કે ચારણના વેણ 100 વર્ષે સાચા પડે, આ 2-5 વર્ષ 10 વર્ષમાં સાચા પડ્યા. અને એમના આશીર્વાદ મને અવિરત મળ્યા છે. જયદેવ ગઢવીના પણ મને ખૂબ સપોર્ટ મળ્યો છે. પણ અમે થોડો વખત રહ્યા, પણ એટલી બધી મજા આવી કે એમનો સ્વભાવ પણ એટલો બધો મિલનસાર અને મળતાવડો કે બધા સાથે પોતે ભળી જાય, કોઈને હારે આમ અતડા ના રહે. જ્યારે પણ કીર્તિભાઈને ડાયરામાં સાંભળીએ તો મંચ પરથી તે અનેક રોચક કથાઓ, બનાવો લોકો સમક્ષ મૂકતા હોય છે. તો અમને એ સવાલ થયો કે તેમને આ કથાઓ અને બનાવો, આટલા બધા ગીતો કેવી રીતે યાદ રહેતા હશે? કેવી રીતે તેઓ આટલું બધું કંઠસ્થ રાખી શકતા હશે? કારણ કે તમે એક કોમમાંથી આવો છો, એક જાતિ જ્ઞાતિમાંથી આવો છો, એટલે સ્વાભાવિક સરસ્વતી માના આશીર્વાદ છે જ છે, અને એ તો પુરવાર થયેલી વાત છે. પણ છતાં પણ આટલી બધી કથાઓ, લોકકથાઓ યાદ રાખવી, કારણ કે એના માટે કેટલો બધો અભ્યાસ જોઈએ, કેટલું તમારે બેસીને એ બધું યાદ રાખવું પડે. એ શું કુદરતી છે કે તમે લોકોને સાંભળતા ગયા અને તમને બસ એ બધું કંઠસ્થ થતું ગયું?
મને જે મને મેમરી મળી છે એ મારી યાદશક્તિ મેં સાંભળીને ડેવલપ કરી છે. યા તો તમે એને વાંચો યા તો સાંભળો, આ બે રીતે તમે યાદ રહે. મેં પુષ્કળ સાંભળ્યું છે અને મેં વિદ્વાનો પાસેથી એવું પણ સાંભળ્યું છે કે જે બધાને બીજાને સાંભળે ને એને જગત સાંભળે, જે કોઈને ન સાંભળે એને કોઈ ન સાંભળે. એટલે મને જે પ્રાપ્ત થયું છે, વાંચન મને શોખ ખરો, પણ એવું નહીં કે ભાઈ હું કલાક 2 કલાક વાંચું, પણ બચપણથી ખૂબ સાંભળવાનો શોખ મને. કોઈ પણ પ્રદેશનું લોકસંગીત હોય, કોઈ પણ દેશનું લોકસંગીત હોય કે લોક સાહિત્યની વાત હોય, હું ખૂબ સાંભળું છું અને મને આ બધું યાદ રહ્યું છે સાંભળતાથી. અને બીજી તો અગેન વાત કરું કે તમને જે ગમતો વિષય ને એ તમને ઇઝીલી યાદ રહી જાય. મેં મારા જીવનમાં એટલું યાદ રાખ્યું છે કે જે સારું હશે ને, એ કોઈક શાયરે મને કરેલી વાત કે સારી ગઝલ કે સારો શેર તમને યાદ રહી જાય ને એ જ સારો કહેવાય, બાકી તમારે ગોખવું પડે એ સારી વાત કદાચ ન પણ હોય. એટલે મને જે ગમતા ગીતો, લોકગીતો, ગઝલ, ગરબા, છેલ્લા 5-7 વર્ષથી હું ક્યાંય ચોપડી રાખતો નથી, ક્યાંય ડાયરી રાખતો નથી, કોઈ કાર્યક્રમમાં. બધું ભગવાન ગવડાવે એમ ગાઈ જાઉં, કારણ કે મારી 30 વર્ષની પરંપરાથી 30 વર્ષથી હું આ સ્ટેજ ઉપર છું. અને હવે જો ડાયરી ગોતવી પડે તો થોડી શરમજનક ઘટના કહેવાય. સામાન્ય રીતે એવું કહેવાય છે કે કોઈ પણ સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આ વાત કીર્તિભાઈના કિસ્સામાં પણ સાચી ઠરેલી જોવા મળી છે. પણ આવું થયું એ માત્ર મહત્વનું અહીં નથી. આવું કીર્તિભાઈ દ્રઢપણે માને છે તે વધુ મહત્વનું અને અગત્યનું બની રહે છે. મને મારા પરિવારના આશીર્વાદ છે, લોકોના પ્રેમના આશીર્વાદ છે, પણ મારા જીવનમાં મારી પત્ની સોનલ આવી ત્યાર પછી મારા કુંડળીમાં છે એવું કે લગ્ન થશે પછી ભાગ્યોદય થશે. મેં કીધું કે હું બહુ સ્ટ્રગલમાં, બહુ એટલે અતિ સ્ટ્રગલમાં, માણસ 0માંથી ઊભો થતો હોય છે, હું માઇનસમાંથી ઊભો થયો છું, સાવ માઇનસ. તો સોનલના પગલે મારા જીવનની આખી ઘટના બદલાઈ ગઈ. એમ મેં ક્યારેય કલ્પનામાં પણ નહોતું વિચાર્યું. નાનો હતો ત્યારે કલાકાર થવાનું, હું ગાતો એટલે મને કહેતું તો મોટો થઈને કલાકાર થાય. કલાકાર તો ક્યાં થવાય હવે. ત્યારે મારી અપેક્ષા હતી, બહુ તો મને સ્વપ્ન આવતા. માણસ જે ગમતી વાત હોય ને એ જાગતી આંખે સ્વપ્ન જોતો એમ. ત્યારે હું બહુ 1 કરોડનું સ્વપ્ન જોતો કે 1 કરોડ રૂપિયા જીવનમાં મળી જાય એટલે મારાથી મોટો કોઈ સુલતાન, મારાથી મોટો કોઈ બાદશાહ નહીં. આ સાવ સાચી વાત કરું. પણ જ્યારથી સોનલ આવી ત્યારથી બધું આપોઆપ એટલું ઉત્તરોત્તર ચાલુ પ્રગતિના દિશાઓ ખુલવા માંડી. મને એમ લાગે છે કે એ મારા ભાગમાં પરમાત્મા મને પટારામાં પટારામાં મારું ભાગ ને મારું બધું વ્યવસ્થાઓ, રૂપિયા, સંપત્તિ, પ્રતિષ્ઠા બધું જ ભગવાને એ ટંકોમાં બંધ કરી દીધું અને એની મોટું તાળું હતું, એની ચાવી સોનલ કદર લઈને આવી એવું મને લાગે છે. આપણા શાસ્ત્રો પુરાણોમાં કહેવાયું છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ. આ વાતને કીર્તિભાઈ સાચા અર્થમાં સમજીને, સ્વીકારીને અને પચાવીને બેઠા છે તે તેમની વાતથી જાણી શકાય છે. અને એ કહેવું અતિશયોક્તિ નહીં હોય કે તેમની સફળતાનો આ જ કદાચ મંત્ર પણ બન્યો છે. મારે જીવનમાં તો સાચું છું કે સ્ત્રી કોઈ પણ પુરુષના જીવનમાં 4 સ્વરૂપે આવે છે. જન્મતા આવે ભાગશાળી હોય તો માના દર્શન થાય, એથી વધુ ભાગશાળી હોય તો તમને બહેન મળે, એથી વધુ ભાગશાળી હોય તો પત્ની મળે, ને એથી વધુ તમારા ભાગ પ્રબળ હોય તો તમારા ઘરે દીકરીનો જન્મ થતો હોય. જે ઘરમાં સ્ત્રીઓ દુઃખી હશે એ ઘરમાં લક્ષ્મીજી એનાથી દૂર હશે. તમે જોજો, કદાચ કોઈના કર્મથી, કોઈના ભાગથી પૈસા પુષ્કળ હશે પણ શાંતિ અને સમૃદ્ધિ તો નહીં જ હોય. ભૌતિક સાધનોથી એ તમે સંપન્ન હો પણ તમે સુખી હો છો એ અલગ વસ્તુ છે. એટલે મારું વ્યક્તિગત માનવું છે કે હું મારા માને ખૂબ પ્રેમ કરું છું, મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું, મારા પરિવાર અને બધા જે સંગીતના ભાવકો છે એમને ખૂબ પ્રેમ કરું છું. પણ મારા ઘરમાં, મારા પરિવારમાં જે સ્ત્રીનું સન્માન થયું છે, મને કદાચ એવું લાગે છે લક્ષ્મીજી એનાથી રાજી થયા હોય. આમ કીર્તિભાઈના લગ્ન થયા બાદ તેમના કંઠે બિરાજેલી સરસ્વતીને લોકો વધુ પસંદ કરતા થયા તેમ બન્યું. પણ કીર્તિભાઈને કલાકાર કીર્તિદાન ગઢવી તરીકેની ઓળખ ક્યારે અને કેવી રીતે પ્રાપ્ત થઈ તે પણ જાણીએ. હું 2003માં મારા લગ્ન થયા. 2005માં મારો દીકરો જન્મ થયો, જેનું નામ છે કૃષ્ણ. એ 6-7 મહિનાનો હતો ત્યારે મારા કચ્છમાં 2002માં ભૂકંપ આવેલો. ત્યાર પછી કચ્છમાં નવા શહેરો બનવા માંડ્યા, નવા મંદિરો બનવા માંડ્યા. તો એનો 10 વર્ષ ખૂબ કાર્યક્રમો ચાલ્યા, 2002થી કરીને 12-13 સુધી.
ત્યારે મારા કાર્યક્રમો દર મહિને 10 થી 12 કચ્છમાં રહેતા અને બીજા 5-6 સૌરાષ્ટ્રમાં થતા. એટલે વાલવોડ મારું વતનથી દૂર પડતું કચ્છ અને સૌરાષ્ટ્ર. એટલે હું રાજકોટ રહેવા ગયો 2006માં. મારો દીકરો ત્યારે કૃષ્ણ 6 મહિનાનો હતો. ત્યાર પછી 1 વર્ષ કાર્યક્રમ ચાલ્યા અને 2007માં મને નગર મેં જોગી આયા શંકર ભગવાનનું ભજન, જે ગુજરાતના બધા જ કલાકારો ગાતા, પણ મારી સંગીતનો અભ્યાસ અને પરંપરાનું ગળું જે ટોન મારો છે ગાયકીનો, એ સંગીતનો અભ્યાસ થકી શિવરંજનની રાગ આધારિત એ ભજન છે, એમાં થોડી ઘણી જગ્યાઓ મેં પોતાની બનાવી જે ગુજરાતના કલાકારો ગાતા નહીં. એ બધા 2 વર્ષથી ગાતા આ ભજન મને ખૂબ ગમ્યું. એટલે મોરબીના ગાયક કલાકાર છે જયશ્રીબેન પંડે, એમને ફોન કર્યો. મેં કીધું બેન ક્યાં છો? તો મને કે ભાઈ હું રાપર કાર્યક્રમમાં જાઉં છું. તો બેન મેં કીધું મારે નગર મેં જોગીએ ભજન ગાવું છે, મને લખાવજો ને. તો એમને ફોનમાં મને લખાયું અને પછી મેં બેસાડ્યું અને એમાં મારી રીતના 2-3 જગ્યાઓ બનાવી, જે જગ્યાઓ થકી એ ભજન કીર્તિદાન ગઢવીને નામ બની ગયું. અને પહેલા આશીર્વાદ મને શંકર ભગવાનના મળ્યા. નગર મેં જોગીએ ભજન થકી આખા ગુજરાતને કે લોકસંગીતના ભાવકોને ખબર પડી કે આ કીર્તિદાન ગઢવી. કોઈ પણ કલાકારને સફળ થવા માટે એક ગીત, એક લોકગીત કે એક ભજન, કોઈ પણ એક્ટરને સારી ફિલ્મ મળવી જોઈએ, એમ મને વહેલા આશીર્વાદ શંકર ભગવાનના મળ્યા. જે ગીતને કારણે કીર્તિભાઈની કીર્તિ ચારે કોર ફેલાઈ, તે ગીત તો તેમની પાસેથી સાંભળવું જ પડે. नगर में जोगी आया, यशोदा के घर आया, के आके अलख जगाया, ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ. ओ अंग विभूति गले रुद्रमाला, शेष नाग लिपटायो, वाको तिलक और भाल चंद्रमा, नंद घर अलख जगायो. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने श्याम का दर्श करा दे, मैं दर्शन को आया. नगर में जोगी आया, यशोदा के घर आया, सबसे बड़ा है तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ. આ પ્રથમ ગીત હતું જેમાં તેમની ખ્યાતિની સુવાસ ફેલાવાની શરૂઆત થઈ અને તેના બાદ તેમને માના આશીર્વાદ પ્રાપ્ત થયા અને ત્યારબાદ તેમણે પાછળ વળીને કદી જોયું જ નથી. સોનબાઈમાં થઈ ગયા મઢડા. એમની સોનલ બીજ હતી પેટ્રોલ પંપ ઉપર આયોજિત અમારા ચારણ પરિવારને બધા મિત્રોએ. ત્યારે મોગલ છેડતા કાળનો આ જે સ્વર્ગસ્થ આપાભાઈનું લખેલું, એટલે બીજા આશીર્વાદ મને મળ્યા મોગલમાંના. એટલે શિવ અને શક્તિ બેના આશીર્વાદ મળી ગયા અને પછી ગાડી મારી ચાલવા માંડી 2007-8માં. મોગલ છેડતા કાળો નાગ, કાળો નાગ, કાળો નાગ, મોગલ છેડતા કાળો નાગ, મોગલ દેવ એવી છે. આઈને આંગળી નો ચિંતાઈ, કુડા સોગંદ નો ખવાય. આઈને આંગળી નો ચિંતાઈ, કુડા સોગંદ નો ખવાય. જેના માંડલે પૂજાય રે પૂજાય રે પૂજાય, જેના માંડલે રે પૂજાય, પૂછો તેજ કેવી છે. વિશેષ ઘટનાઓ આમ તો ઘણી બધી છે, પણ કોઈ પણ પ્રસંગે ગાવાનો એટલે મોકો આવે અને કીર્તિદાનને કહીએ એટલે કીર્તિદાન ઇઝ ઓલવેઝ રેડી. એ ઘણીવાર છે ને એવા શસ્ત્રો હોય છે કે જે બ્રહ્માસ્ત્ર કરતાં પણ પાવરફુલ હોય, એવું અમારું શસ્ત્ર એ કીર્તિદાન હતો. એટલે એવા અનેક પ્રસંગો હતા કે જેમાં કીર્તિદાનનો અમે ઉપયોગ કર્યો. એટલે એનું ખાલી નામ સ્મરણ થાય એટલે કીર્તિદાન હાજર હોય અને એ રીતે ફેકલ્ટીનું પણ ખરેખર નામ થયું એવું કહી શકાય. અને આજે પણ કીર્તિદાનના નામને કારણે આ ફેકલ્ટી તરફ આકર્ષાઈને શીખવા આવતા વિદ્યાર્થીઓ ઘણા છે. બહુ જ ગૌરવ થાય, કારણ કે ભારતીય શાસ્ત્રીય સંગીતની અને ફિલોસોફીની એક પરંપરા છે, એમાં શિષ્યાદ ઇચ્છેત પરાભવમ. એટલે શિષ્યથી ગુરુનો પરાભવ એવું નથી, એનો મતલબ એ છે કે શિષ્યની એટલી પહેચાન બને કે એ શિષ્યના નામે ગુરુની પણ ઓળખાણ થાય, અને એ લેવલ કીર્તિદાને પ્રાપ્ત કર્યું છે. એટલે બહુ જ ગૌરવની વાત છે. અમને તો બહુ જ પ્રાઉડ છે, ગર્વ, ગૌરવ, આનંદ, બહુ જ આનંદની વાત છે. કારણ કે કીર્તિભાઈનો સ્વભાવ જે પહેલા હતો એ જ આજે છે. આટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ એ વ્યક્તિ આ કોલેજના પગથિયા ભૂલ્યા નથી. પગથિયા તો નહીં, પણ અમને પણ એટલો જ પ્રેમ કરે છે. ઇવન મારા ઘરે પણ આવે છે.
એટલે આટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી અમને બહુ જ આનંદ થાય કે આ લેવલ પર પહોંચ્યા પછી પણ આ વ્યક્તિ એટલી જ સરળ છે અને સંગીતકાર આવો જ હોય. કીર્તિભાઈ તેમના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેવા લાગ્યા તો અમને સવાલ એ પણ થયો કે પોતાના કામ અને પરિવારને તેઓ કેવી રીતે મેનેજ કરી શકતા. શું તેમને પણ તેમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો? કે 2001-2002માં મારું સંગીતનું માસ્ટર પૂરું થયું બરોડા. 1 ને 2માં મારા 1 થી 2 અને 2 થી 3 એમ ટર્મ હોય ને. 2 વર્ષ મેં નોકરી કરી, વેકેશનમાં મારા લગ્ન થયા અને ત્યાં સુધી મને આર્થિક ઉપાર્જન અમુક કાર્યક્રમો થકી અમુક થઈ ગયું હતું. મને ફિક્સ મેં 2 વર્ષ જોયું કે આથી મારો રેશિયો ઘટતો નથી. નોકરી કરીશ તો આખી જિંદગી સંગીતનો શિક્ષક થઈને રહી જઈશ, કલાકાર થવું એ તો બધું છોડવું પડે. એટલે વેકેશનમાં લગ્ન થયા અને એ મ્યુઝિક કોલેજ સિહોરની સેલ્ફ ફાઇનાન્સ હતી. એટલે દર વર્ષે તમને છૂટા કરે, દર વર્ષે પછી એપ્લિકેશન ખાલી વિધિ માટે. પછી મને કોલ આવ્યો કે ભાઈ તમે એપ્લિકેશન કરો. મેં વેકેશન થઈમાં લગ્ન થયા, હર્યા ફર્યા પછી મેં કીધું હવે અજગર કરે ને ચાકરી પંછી કરે ને કાજ દાસ મલુકા યું કહે સબકા દાતા રામ, એમ ભગવાન ઉપર ભરોસો રાખી નોકરીને છોડી દીધી. મેં 2003માં નોકરી છોડી. એટલે ત્યારે તમે નોકરી છોડી દીધી અને પછી બિલકુલ તમારા કાર્યક્રમો શરૂ થઈ ગયા હતા. હા, હવે પરિવારવાળી હવે બેલેન્સની વાત એ તમને કરું કે 2006માં હું રાજકોટ રહેવા ગયો. ત્યારે 2006 થી 2016 સુધી પર મંથ 22-25 થી ઓછા મેં કાર્યક્રમ નથી કર્યા. પર મંથ એટલે નાઇટ ડ્યુટી જેવું કે મારે રાજકોટથી પોરબંદર જવાનું છે તો હું 6 વાગે જાગું, 2 કલાક પહોંચ્યો. રાજકોટથી ભુજ જવાનું છે તો 4 વાગે જાગીને ફ્રેશ થઈને જમીન 5-5:30 નીકળું તો 9-9:30 વાગે પહોંચી જાઉં. એ રીતે એકચ્યુઅલ કામ કર્યું. કારણ કે એ વર્ષે સોશિયલ મીડિયાનો જમાનો નહોતો. સોશિયલ મીડિયા આવ્યું 2016-17 કે અત્યારથી કે તમે અમદાવાદમાં કાર્યક્રમ કરતા તમને લંડનમાં પણ જોઈ શકે, અમેરિકામાં. ત્યારે તો એવું હતું કે રાજકોટમાં તમારે ફેમસ થવું તો રાજકોટમાં તમે પ્રોગ્રામ કરો તો રાજકોટની પ્રજાને ખબર પડે. પણ મારું એવું માનવું છે કે કલાના ક્ષેત્રમાં જેટલો સ્ટ્રગલ થાય એટલી તમારી કલા અને તમે મજબૂત વધુ થતા હોય. મેં બહુ જ સંઘર્ષ કર્યો છે. સંઘર્ષ એટલે એટલો સંઘર્ષ કર્યો હતો કે મારી જગ્યાએ બીજો કોઈ હોય તો એને એમ થાય કે આ ડાયરા નહીં, એને કરતાં ક્યાંક નોકરી કરી લેવી સારી. પણ મારે નક્કી હતું કે હવે વીર જો પાછા ડગલા ભરે વીરની માતા લાજી મરે. એટલે મેં કીધું પાછા પગલાં તો હવે ભરાય જ નહીં અને ભરવા પણ નથી. તો ત્યારે એ 10 વર્ષ દરમિયાન સોનલ, મેં વાત કરી મારી પત્નીને, એનો એટલો સપોર્ટ રહ્યો કે આજ દિન સુધી. ત્યારે તો મારો સ્ટ્રગલનો પીરિયડ હતો. મારે પ્રસ્થાપિત થવાનું હતું ગુજરાતમાં એક કલાકાર તરીકે. મારે મારું જીવન, મારા પત્ની, મારા બાળકો, મારો પરિવાર, એના માટે ભરણ પોષણની, એની સિક્યુરિટી બધી જ જવાબદારી પુરુષની હોય ને. તો મારે એસ્ટાબ્લિશ થવાનું હતું. સોનલે આજ દિન સુધી મને મારી ઘરમાં ગાવા સિવાયની કોઈ જવાબદારી, બધી જવાબદારીથી મુક્ત છું આજ દિન સુધી. પણ એ 10 વર્ષ દરમિયાન એણે એટલો સપોર્ટ કર્યો કે મારો મોટો દીકરો, ત્યાર પછી બીજો દીકરો 18માં જન્મ, ત્યારે મારે એક જ દીકરો, અને એ કૃષ્ણ ત્યારે બહુ દુબળો અને બહુ બીમાર રહેતો. મહિનામાં 2-3 વાર બીમાર થઈ જતો. પણ સોનલે મને કોઈ દી નથી કીધું કે આ બીમાર છે ને તમે ન જાઓ પ્રોગ્રામમાં. અને કૃષ્ણ રોતો હોય, હું જાતો હોય પ્રોગ્રામમાં. એક બાજુ બાળક હોય, એક બાજુ સંસાર હોય, જવાબદારી હોય, ને એક બાજુ કેરિયર હોય. ત્યારે સોનલે મજબૂત રીતે કીધું તમે ઘરની કાંઈ ચિંતા ન કરો, હું બધું સંભાળીશ. સમય પરિવર્તનશીલ છે અને સમય બદલાય તેમ બદલાવ આવવા પણ સ્વાભાવિક છે. પણ કલાકારોમાં અને સાથે સાથે લોકોની પસંદમાં શું પરિવર્તન આવ્યું છે ખરું? તે જણાવવા માટે પણ કીર્તિભાઈથી વધુ બહેતર કોણ હોઈ શકે? તમને પસંદ કરવાવાળા પણ હશે તો તમને ટ્રોલ કરવાવાળા પણ હશે, તક શોધતા હશે. અને ખેર, કલાકારો અને સફળ થઈ ગયેલા કલાકારો એ બધામાં નથી જ પડતા હોતા. જો હે નામ વાલા વહી બદનામ. એક્ઝેક્ટલી. તો કીર્તિભાઈ, તમે જ્યારે શરૂઆત કરી ત્યારથી લઈને અત્યાર સુધીના સંગીતમાં, કાર્યક્રમોમાં, અને ઇવન હું તો એ પણ પૂછવા માંગીશ તમારી પાસે કે જે સાંભળનારો વર્ગ છે એમાં શું ચેન્જ લાગે છે તમને? તેના કાર્યક્રમો જુઓ, છેલ્લા હું નહીં કોઈ પણ કલાકારનો કાર્યક્રમ જો ગુજરાતના, સૌરાષ્ટ્રના, કચ્છના કાર્યક્રમો, કે જે તે સમયે કોઈ સુવિધાઓ નહોતી, મનોરંજનના કોઈ સાધનો નહોતા. ત્યારે ભીખુદાનભાઈ ગઢવી, પ્રાણલાલભાઈ વ્યાસ, લાખાભાઈ ગઢવી, હેમુ ગઢવી, બચુભાઈ ગઢવી, એ બધા કાર્યક્રમો કરતા. ત્યારે 10, 15, 20, 25 હજાર ઓડિયન્સ થતું. બિકોઝ કે ત્યારે મનોરંજનના બીજા કોઈ સાધન, ત્યારે ટેલિવિઝન નહોતું, માત્ર રેડિયો પર સાંભળવા મળતા કાર્યક્રમો, લોકગીતો સવાર કે સાંજ. અત્યારે તમારા મોબાઈલમાં તમે દુનિયાના કોઈ પણ કલાકારને ઘરમાં એસીમાં બેઠા બેઠા સાંભળી શકો. તે છતાં આજના કાર્યક્રમોમાં લાખ
1.5-2 લાખ ઓડિયન્સ થતું હોય છે ડાયરામાં. મને કહેતા આનંદ થશે કે મારી પર જે જગદંબાની કૃપા છે મોગલમાની, એ ભગુડા મોગલમાનો આ વર્ષે 29મો પાટોત્સવ હતો. વિશ્વની સંત પૂજ્ય મોરારી બાપુએ પર્ટિક્યુલર મને ટાંકીને કીધું કે કીર્તિ આ 29મા પાટોત્સવમાં 20 વર્ષથી આવે છે. હું ભગોડા 20 વર્ષથી જાઉં છું અને હવે આ ભગોડા મંદિરનો પાટોત્સવ નહીં, પરમ ઉત્સવ કહેવાય, આટલા વર્ષોથી ઉજવાતો હોય. તો ભગોડાના સ્ટેજ ઉપર 20 વર્ષથી ગાઉં છું. ભગોડા એ મારી દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો લોક ડાયરો ભગોડાના સ્ટેજ ઉપર થાય છે, કારણ કે 2-2.5 લાખ માણસો આવે છે. તમે જુઓ એટલે આ માણસોને થાર અને આરતી કરાવે ડિજિટલ મોબાઈલની ફ્લેશ લાઇટ, તો તમને એમ થાય કે હજારો દીવડા ઝગમગે છે. એટલે આ પરિવર્તન થયું 100%. સંગીત બદલાયું, થોડું સંગીતનું સ્વરૂપ બદલાયું, બાકી સંગીત તો એ મૂળ તો 7 સ્વરની વાત છે. લોકસંગીત પ્રત્યે, લોક સાહિત્ય પ્રત્યે લોકોનો રસ બહુ જાગ્યો છે છેલ્લા 10-15 વર્ષથી. એટલા માટે છેલ્લા 20 વર્ષથી ગુજરાતના કલાકારો, લોકસંગીતના કલાકારો કે કોઈ પણ સ્ટેટના રિજિયનલ લોક કલાકારો ખૂબ સમૃદ્ધ બન્યા છે. કારણ કે 20 વર્ષથી સમાજમાં પણ પૈસો આવે. ભીખુદાનભાઈ ગઢવી અમને અફસોસ સાથે કે લોકો એટલા રાજી થતા કે રોવા માંડતા એમ, અને કહેતા કે શું આપીએ, કારણ કે છે જ નહીં. ત્યારે સમાજમાં પૈસો નહોતો. જ્યારે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં છેલ્લા 20-25 વર્ષથી લોકો બહુ સમૃદ્ધ થયા, એટલે એ સમૃદ્ધ થયેલા આપોઆપ કલાકારો સમૃદ્ધ થયા. પણ લોકોની ચાહના દિન પ્રતિદિન વધતી જાય છે. આપણા લોક સાહિત્યનો વારસો ખૂબ વૈભવશાળી છે, પણ આનંદની વાત એ છે કે આજના કલાકારોના પ્રયાસથી અને નવી જ રીતે કલા પીરસવાની તેમની શૈલીથી આજની પેઢી પણ આપણા આ વૈભવને સમજતી, સાંભળતી અને માણતી થઈ છે. એક વચ્ચેનો આખો એક ગાળો, એક તબક્કો એવો હતો કે લોક સાહિત્ય, ડાયરા કે લોકગીતોની જ્યારે વાત આવે તો એક ચોક્કસ એજ ગ્રુપ, એક વર્ગ એ જ પસંદ કરતો. હવે જ્યારે આપણે જોઈએ છે, કારણ કે સોશિયલ મીડિયાનો આપણે એનો એક સદુપયોગ એ કહી શકાય. દાખલા તરીકે મારું સંતાન છે, મારો દીકરો છે, એ બહુ નાની ઉંમરનો છે, પણ એ ગરબામાં કીર્તિદાન ગઢવીને જ્યારે સાંભળે તો પછી ઘરે આવીને સર્ચ કરે કે કીર્તિદાન ગઢવીની બીજે ક્યાં ક્યાં ને શું સાંભળી શકાય. ઓસ્ટ્રેલિયામાં બેઠેલી મારી ભત્રીજી પણ કીર્તિદાન ગઢવીને ઓળખે ને એની સ્ટોરી પર જ્યારે કીર્તિદાન ગઢવીનું ગીત મૂકે તો સમજાય છે હવે કે એ વ્યાપ જે છે એ ખૂબ વધ્યો છે. અને મને લાગે છે કે ઉગતી જે જનરેશન છે એમાં આપણા લોક સાહિત્યને આપણે ફરીથી રોપી શક્યા છીએ એવું મને લાગે છે. હું જ્યારે આ ક્ષેત્રમાં આવ્યો ત્યારે તમે વાત કરી એમ જ હતું કે ચોક્કસ એજ ગ્રુપ હતું, એમાં કે 40-45-50 વર્ષ પછીના. હું આવ્યો આ લાઈનમાં, મારા કચ્છમાં કાર્યક્રમ શરૂ થયેલા મેં વિચાર્યું કે ભજનની પરંપરામાં મારા માનસિક ગુરુ આદર્શ હું જેને માનું છું બ્રહ્મલીનપુર નારાયણ સ્વામી, એમની પરંપરા રાગી ભજનની મૂળ 2 પરંપરા ગુજરાત સૌરાષ્ટ્રની, કે એક રાગી અને વૈરાગી પરંપરાના બ્રહ્મલીન પૂજ્ય કાંદાસજી મહારાજ, અને રાગી પરંપરા જેમનાથી એસ્ટાબ્લિશ થઈ એવા બ્રહ્મલીન પૂજ્ય નારાયણ સ્વામી. સંગીતના અભ્યાસને લઈને મેં રાગી પરંપરા પસંદ કરી, રાગ આધારિત ભજનો. તો ત્યારે ગાતો, પણ મેં તમે જે વાત કીધી એ વાત મેં નોંધી કે કોઈ મારા ઓડિયન્સમાં 40-45 વર્ષથી નીચેનું છે નહીં, તો એના માટે શું કરવું? તો તમે ગુજરાતના ઘણા કલાકારોને પૂછી શકો. એમાં હું દાવા સાથે કહું કે આ ક્ષેત્રમાં હું આવ્યો એટલે મેં અમુક સૂફી ગઝલો ગાવાનું ચાલુ કર્યું. એ ટાઈમની કૈલાશ ખેરની હિટ આઇટમો હતી, તેરી દીવાની, એ મેં કાર્યક્રમોમાં ખૂબ ગાઈ. 2-3 ગઝલ ગાઉં, 2-3 અર્થસભર હિન્દી ફિલ્મોના ગીત ગાઉં, એટલા માટે કે યંગ જનરેશન આવે એ ગીત સાંભળવા, સૂફી કોઈ ગઝલ સાંભળવા, એક ગઝલ સાંભળવા આવશે તો એક ભજન પણ સાંભળશે ને. એમ કરતાં કરતાં આખો મેં મારો વર્ગ ઊભો કર્યો. કારણ કે ત્યારે તો એકચ્યુઅલ હતું, મેં તમને કીધું ફરી વાત દોહરાવું કે ગાંધીધામ પ્રોગ્રામ કરો તો ગાંધીધામ કે કચ્છના માણસોને ખબર પડે, છાપામાં બીજે દી આવે. પોરબંદર કાર્યક્રમ કરો તો ઘેડ પંથકમાં ખબર પડે, ભાવનગર કરો તો આખા ગોહિલવાડને ખબર પડે. ત્યારે એકચ્યુઅલ જવું પડતું. મારે 10 વર્ષ લાગે એનું કહાણી, કારણ કે મારા ઓડિયન્સમાં આજની તારીખમાં એકચ્યુઅલ અને વર્ચ્યુઅલ બંને છે. વર્ચ્યુઅલ તો છેલ્લા 5 વર્ષથી એસ્ટાબ્લિશ થયું, એટલે બહુ જ અઘરું હતું ત્યારે. એટલે આખો વર્ગ પોતાની રીતે અમુક સૂફી ગાઓ, અમુક હિન્દી ગઝલ ગાઓ, 1-2 ગીતોની કડી ગાઓ. એટલે એમ કરતાં તમે આજકાલ જોશો તો મારા કાર્યક્રમોમાં મેક્સિમમ તમને 80-90% પ્રેક્ષકો 40 વર્ષથી નીચેના તમને જોવા મળશે. એટલે એક પ્રયોગ કરવો પડે. તમારે લોકોને સારું અને સાચું તમે આપો તો લોકો સાંભળવાના છે. મિત્રોની યાદી ભલે ન હોય, પણ મિત્રોની યાદ હોવી જરૂરી હોય છે. અને કીર્તિભાઈ તે રીતે પણ કેટલા સમૃદ્ધ છે તે પણ તેમના તમામ પાસા જ્યારે આપણે જાણી રહ્યા છીએ તો આ પાસું પણ
તેમની પાસેથી જાણીએ. જે મિત્રતા એ એક એવો સંબંધ છે મારી દૃષ્ટિએ કે મિત્ર સાથે વાત કરતા કે એને કંઈ કહેતા તમારે કોઈ પણ જાતનો વિચાર ન કરવો પડે, એને સાચો મિત્ર કહેવાય. નકર કોઈને મળવા જઈએ આપણે તો કેટલી તૈયારી કરીને જઈએ કે આને આમ કહેશું તો આમ લાગશે. આમ મિત્ર એવો હોવો જોઈએ જેને તમે ખુલ્લા હૃદયે વાત કરી શકો. એવા મિત્રો મને બચપણથી પ્રાપ્ત થયા છે. જ્યારે હું કલાકાર નહોતો ત્યારના મિત્રો અત્યાર સુધી અબાધિત છે. હા, તો 2001માં માયાભાઈ મળ્યા. વચ્ચે એક વાત કરતો કે હમણાં 29માં મોગલમાના પાટોત્સવમાં એ મારી રીલ પણ ક્યાંક બહુ વાયરલ હમણાં મારી પાસે જોવામાં આવી. જીતુભાઈ વાઘાણી, ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી, પૂર્વ ભાજપના અધ્યક્ષને મારા બહુ કલાકારોનો પ્રેમી, મારા બહુ જૂના મિત્ર. તો હું માયાભાઈ વાત કરતા હતા સવાર 4:30-5 વાગે. તો મને કે તમે આટલી વાતો તમે કેટલા વર્ષથી એકબીજાને ઓળખો? મેં કીધું 2001થી. તો મને કે હજી તમારી વાતો ખૂટતી નથી. મેં કીધું આખી જિંદગી 7 ભાવ લઈને તોય મિત્રની વાતો ખૂટવી ન જોઈએ, એટલી બધી અમારા અહીંયામાં વાતો પડેલી છે. ખેર, એવા બધા ઘણા બધા મિત્રો મળ્યા. પછી રાજકોટ ગયો એટલે સાયરામ મિત્ર મળ્યો. અમારા સ્ટ્રગલના ટાઈમના સારા મિત્ર. સાયરામ મારો બહુ સારો મિત્ર. મિત્રતા એ બહુ ભાગ્યશાળી માણસોને સારા મિત્રો મળતા હોય. પૂજ્ય મોરારી બાપુના સંપર્કમાં આવ્યા વર્ષોથી, 30 વર્ષ, 25-27 વર્ષથી. એટલે બાપુમાંથી અમે એ શીખ્યા કે ભાઈ બધાને સ્વીકાર કરવો જોઈએ અને દરેકના ભાગ્યનું દરેકને મળતું હોય છે. પછી મેં અને માયાભાઈએ બહુ મજબૂત રીતે પ્રયત્ન કર્યો. આજ તમે જોશો ગુજરાતમાં દરેક કલાકારો, દરેક પ્રાંતના કલાકારો એકબીજા સાથે એટલી જ ગાઢ મિત્રતા, જાણે માએ જાણે ભાઈ હોય એવો મિત્રતાનો ભાવ દરેક કલાકારોમાં જોવા મળે છે. એ વિશ્વની સંત પૂજ્ય મોરારી બાપુની પ્રેરણાથી હું ને માયાભાઈ અમે સંયુક્ત પ્રયત્ન કર્યો, સાયરામ પ્રયત્ન કર્યો, બધા જ કલાકારોએ પ્રયત્ન કર્યો અને એ વસ્તુ આજે પ્રસ્થાપિત થઈ. મિત્રોની વાત નીકળી જ છે તો તેમના કેટલાક જૂના મિત્રો સાથે પણ આજે આ કાર્યક્રમ થકી આપણે વાત કરીએ કે તેઓ શું માને છે કીર્તિભાઈ અને તેમની મિત્રતા વિશે. ડાયરાઓ નાના મોટા કરતો અને એને એટલી બધી લત, એટલી બધી ધગશ હતી કે અમારે વાલવોડથી ભાદરણ 5 કિલોમીટર થાય. હવે રાત્રે એને પ્રોગ્રામમાં જવાનું હોય, સૌરાષ્ટ્ર સાઈડે પ્રોગ્રામ હોય, સુરેન્દ્રનગરથી રાજકોટ સુધીના આગળના પ્રોગ્રામ હોય તો 5 કિલોમીટર એ ચાલતો પણ ભાદરણ જાય અને રાત્રે ત્યાંથી ટ્રકમાં બેસી ટ્રાવેલિંગ કરી અને પ્રોગ્રામના સ્થળે જાય અને પ્રોગ્રામ કરતો. અનેક કાર્યક્રમો થકી હજારો લોકો સાથે પરિચય થાય અને લોકોને મળવાનું થાય અને સ્વાભાવિક અનેક યાદગાર પ્રસંગો પણ તેમાં ઉમેરાય. તો અમે આજે કીર્તિભાઈને એ પણ પૂછ્યું કે આટલા બધા જ અનુભવોમાં તેમનો યાદગાર અનુભવ કયો છે. કે 2016માં લાડકે આવ્યું, 17 કે 18માં હું ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયો ત્યારે મારો ત્યાંનો પ્રમોટર હતો મહેશ રાજ. એને ત્યાંથી મેલ એક પરિવારનો આવે કે કીર્તિદાનભાઈ પર્થમાં આવે એટલે અમારે ત્યાં લાવજો. એટલે આણે સામો મેલ કર્યો કે ભાઈ તમારા ફેમિલી મિત્ર છે કે તમારા મિત્ર છે, હું શું કરવા લાવું, તમે ઓળખો છો એમને? તો કે અમે ઓળખતા નથી, પણ અમારી 8 મહિનાની દીકરી એક્સપાયર થઈ ગઈ છે 6 દિવસ પહેલાં અને એને દરરોજ સુવડાવતા વખતે અમે લાડકી ગીત વગાડતા અને એ આરામથી સૂઈ જતી લાડકી. તો અમારા પરિવારની એવી લાગણી છે કે કીર્તિદાનભાઈ એના ફોટા પાસે હજી તો કે 8 જ દિવસ થયા છે, એના માટે લાડકી ગાય તો એના એ જીવને મોક્ષ મળે. એટલે લોકોની લાગણીઓ કેટલી જોડાયેલી હોય છે. એટલે એણે મને વાત કરી કે આવી ઘટના છે. તો અમે પર્થ એરપોર્ટ ઉતર્યા અને સીધા એ પરિવારને ઘરે ગયા. એટલો ગંભીર માહોલ હતો. 8 મહિનાની દીકરી ગુજરી ગયો, એક કોમળ ફૂલ, અને પરિવાર એની પાછળ દીવો સળગાવેલો, એનો ફોટો મસ્ત અને ભગવાનનું ભજન કીર્તન ચાલે. અને ત્યાં હાથ જોડી આંખ બંધ કરી અને મેં લાડકી ગાયું. હવે જે ઘરમાં 8 મહિનાથી લાડકી ગીત વાગતું હોય એટલે આખા ઘરને સ્વાભાવિક છે મોઢે હોય. હું લાડકી ગાતો હતો, મારી સાથે આખો પરિવાર ધ્રુસકે રોતા લાડકી ગાતું. ત્યાંથી મેં સચિન જીગર, જે મ્યુઝિક ડાયરેક્ટર જેણે આ ગીત બનાવ્યું, પ્રિયા, એમને મેં ફોન કર્યો. મેં કીધું આ ગીતને કદાચ ગ્રેમી એવોર્ડ મળે ને તો પણ આ જે આજનો મને જે ઘટના છે એનાથી મોટો કોઈ ગ્રેમી એવોર્ડ હોઈ શકે નહીં. એટલે એ દીકરીનો ફોટો આજ દિન સુધી મારે, હું જ્યારે પણ લાડકી ગાઉં ત્યારે મારા હૃદયના ક્યાંક ખૂણે એ દીકરી દેખાય મને કે સંતાનો, બાળકીનો એ નાની એવી ફૂલનો જીવ કેવો એને જે દુનિયા જોઈ નથી, પણ સંગીતની અસર તો પ્રકૃતિ ઉપર થાય છે. જેનામાં જીવ છે એના પર સંગીતની અસર થતી હોય છે. એટલે આ લાડકીની ઘટના મારા જીવન માટે યાદગાર ઘટના છે. આ પ્રસંગ સાંભળ્યા બાદ ખૂબ જ લોકપ્રિય થયેલું લાડકી ગીત પણ આપણે સાંભળવું જ રહ્યું. એ ઓરે પારેવડા તું કાલે ઉડી જાજે રે મારી હાટ
હાટું રહી જાને આજની રાત હે આંબલી ને પીપળી રે ઓ આંબલી ને પીપળી રે જોશે તારી વાટ રે ભેળા મળી કરશું અમે ફરિયાદ મારી લાડકીને ખમ્મા ઘણી મારી દીકરી રે એ મીઠુડી અમે જોશું રે તારી વાટ. કીર્તિદાન ગઢવીને કંઠે ગવાયેલા ગીતો ખૂબ લોકપ્રિય થયા છે અને લોક જીભે પણ ચડ્યા છે. પણ સંગીતને આત્મસાત કરનાર કીર્તિભાઈને સૌથી વધુ ગમતું ગીત કયું? ચાલો એ પણ જાણીએ. મને સૌથી વધુ સાંભળવાનું ગીત, જો એક ગીતની વાત કરું તો મારા હૃદયની બિલકુલ નજીક અગર તુમ ન હોતે, કિશોર કુમાર લતા મંગેશકરનું આ ગીત હું ફીલ કરું છું, કારણ કે મેં ઘણા કાર્યક્રમોમાં વાત કરી છે. મારું ગીત, મારા ગીતો, મારા લોકગીત કે મારા ભજનો કે મારા ગરબા ઝીલાય છે એનું મેઇન કારણ કે હું બહુ જ ભાવ સાથે ગાઉં છું. કલાકાર બે હોય, બે પ્રકારના હોય, એક ટેકનિકલ કલાકાર હોય ને એક ભાવસભર ગાયકી. મારું વ્યક્તિગત માનવું એવું છે કે સંગીત એ ભાવ જગતનું છે. મોરારી બાપુ સાથે મારે એકવાર ચર્ચા થયેલી કે તાલમાં ગાવાનું આવે અમુક, ક્યારેક હું બાપુ પાસે ઘણી વાર મેં ગાયું છે પુષ્કળ, અને બહુ રાજી થાવ, બાપુ રાજી થાય તો એથી વિશેષ મારા માટે આનંદની ઘટના કોઈ નથી હોતી. જેના વાક્ય થકી, જેની કથાઓ થકી લાખો કરોડો ભાવકોને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો મળ્યો છે, જીવન લોકોને બદલાઈ જતા હોય છે જેની વાણી થકી, એ બાપુ મને સાંભળીને રાજી થાય તો મારા માટે એથી મોટો કોઈ એવોર્ડ નથી, એથી મોટી કોઈ ઘટના નથી. એટલે હું ખાલી હાર્મોનિયમને હું ગાતો હોય એટલે અમારે એકવાર બાપુ સાથે વાત થઈ, બાપુ તાલમાં ગાઉં એના કરતાં હું એમનેમ ગાઉં તો વધુ મને આનંદ આવે છે કે હું મારા જે ગઝલ ગાતો કે જે ગીત ગાતો એનો ભાવ તમારા સુધી મારો પહોંચે. મને કે સાચી વાત છે. મેં કીધું તાલ આવે તો બાપુએ રમૂજમાં કીધું તો ભાવ તાલ થઈ જાય, કે બંધ થઈ જાય ને તાલમાં ગીત બંધ થઈ જાય. એટલે ભાવસભર ગીત ગાતો હોઉં છું હંમેશા. દુનિયાની અત્યારે કમનસીબી એ છે કે લોકોને પ્રેમ અને પૈસો જોઈએ છે પણ કોઈને આપવું નથી. તમે પ્રેમ આપો તો તમને દુનિયા પ્રેમ આપશે, એવું છે. એટલે મારા ભાવકો, મારા ચાહકો ગરબામાં રમતા હોય તો બધાને એમ લાગે કીર્તિદાન ગઢવી મારા માટે ગાય છે. સુરેશ વાડકરજી બહુ સારા બોલિવૂડના ગાયક કલાકાર છે. એમણે એકવાર મને ફોનમાં કીધેલું, એક ક્લિપમાં મને કીધેલું કે કીર્તિદાન ગઢવી એસા ગાય કે જો હસતે હસતે ગાતા હૈ. પ્રસન્ન સંગીત ની તાકાત છે, તમને પ્રસન્ન રાખે. તમે ટેન્શનમાં ગાતા હોય તો એ અસર સામા સુધી પહોંચે નહીં. ખેર, પણ પ્રેમના ગીતો હું ગાઉં છું નહીં, પણ હું પ્રેમ જીવું છું એટલા માટે મને ગમે છે. ને આ ગીત હું જ્યાં ગાયું છે ત્યાં મને મારી પત્ની સોનલ દેખાય છે. મારી માનું વિશેષ યોગદાન કહીશ, કારણ કે મારી માનું સ્થાન દરેકના જીવનમાં અમૂલ્ય હોય છે. પણ મારી માએ ના આશીર્વાદ થકી આ મારી પ્રતિષ્ઠા અને નામ પ્રસ્થાપિત થયું છે. ખૂબ સ્ટ્રગલમાં મને મોટો કર્યો છે. બહુ ઓછા માણસોને ખબર છે કે અમારી કેટલી સ્ટ્રગલ હતી, પણ મારી માને હું રાજી જોઉં, હું ઘરે પ્રોગ્રામ કરીને આવું, મારા માથે હાથ ફેરો એટલે એમ કે મને મારો રાજા આવી ગયો. એટલે એ માના રાજીપાથી વિશેષ કાંઈ હોતું નથી. એટલે મારા જીવનનું, મારા દિલની સૌથી નજીકનું ગીત અગર તુમ ન હોતે. હમે ઓર જીને કી ચાહત ન હોતી अगर तुम न होते, अगर तुम न होते, हमें जो तुम्हारा सहारा न मिलता, भंवर में ही रहते किनारा न मिलता, किनारे पे भी तो लहर आ डुबोती, अगर तुम न होते, अगर तुम न होते. અને બે પાત્રો સમજવા જેવી ઘડી આ છે. हर एक गम तुम्हारा सहेंगे खुशी से, करेंगे न शिकवा कभी हम किसी से, जहां मुझ पे हंसता खुशी मुझ पे रोती, अगर तुम न होते, अगर तुम न होते. સતત વ્યસ્ત જીવન જીવતા આ કલાકારને
આમ તો નવરાશ જવલ્લે જ મળે છે, પણ જો નવરાશ મળે તો શું કરવાનું ગમે એ પણ આપણે આ તકે જાણી લઈએ. નવરાશની પળોમાં મને પિક્ચર જોવા બહુ ગમે. હા. હું મૂવીનો બહુ શોખીન છું. જયદેવ ગઢવીની વાત કરતો ને, એ પણ પિક્ચરના એવા શોખીન હતા. અમે સુરત જતા સ્ટ્રગલ ટાઈમમાં કાર્યક્રમ કરવા. જે પિક્ચર ગમી જાય ને એ પિક્ચર નોન સ્ટોપ જોતા અમે. ત્યારે જયરાજભાઈ ગઢવી અમારા જ્ઞાતિના અત્યારે પીએસઆઈ છે, ત્યારે પોલીસમાં હતા. એ અમને આવીને ટોકીમાં બેસાડતા હતા. 12 થી 3, 3 થી 6, 6 થી 9, 9 થી 12 કન્ટિન્યુ અલગ અલગ થિયેટરમાં પિક્ચર જોવાના અમારા દાખલા છે, રેકોર્ડ છે. એટલે નવરાશની પળોમાં હું સારું સંગીત સાંભળું, કંઈક નવું ક્રિએશન કરું. મોટાભાગનો સમય હું મારા પરિવાર સાથે ગાળું છું અને મિત્રો સાથે ગાળું છું. બાકી કાંઈ ઈશ્વરની દયાથી કાંઈ કામ છે નહીં, કાંઈ કરવું નથી સંગીત સિવાય. શિવરાત્રિના સમય પર જૂનાગઢમાં પ્રતિવર્ષ કીર્તિભાઈના પરિવાર તરફથી શિવોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેની પાછળનો તેમનો શું ઉદ્દેશ છે તે જાણીને પણ તમને તેમના માટે વધુ માન થઈ જશે. હું છેલ્લા 18-20 વર્ષથી શિવરાત્રિના મેળામાં જાઉં છું. જ્યારે મને કોઈ ઓળખતો નહોતું ત્યારનો જાઉં છું. ક્યાંય ગાવાનો મોકો મળે, ક્યાંય ગાવાનો મોકો મળે. એક સીતારામ આશ્રમ છે, અહીંયા મને વહેલો મોકો મળે તો સવારના 5 વાગે. કોઈ કલાકાર બચ્યું નહીં એટલે મને કે તમે ગાવું છે? મેં કીધું મેં ગાયું. અને 2-3 ગાડીઓ એમાં અમદાવાદના મને ખ્યાલ છે. બાપુનગર ભજનદાસ આશ્રમના મુન્ના બાપુ, એ ત્યારે નાના, એ પછી એક 2-4 મિત્રો મારા પછી બની ગયા. એ લોકોને 3-4 ગાડી ઊભી રહીને તમે કે સારું ગાવશો, એટલે ત્યારે મને મોકો મળ્યો. એટલે ગુજરાતના સંગીતના રસિકો અને સાધુ સંતોના પ્રેમી લાખો, 4 દિવસમાં લગભગ 20-25 લાખ માણસોની અવરજવર હોય છે. એટલે સંતવાણીનું બહુ મોટું સ્ટેજ કહેવાય જુનાગઢ ગિરનાર ક્ષેત્ર. તો મેં એવું વિચાર્યું કે મને ભગવાનની દયા થઈ અને લોકો અન્નદાનથી મોટો કોઈ દાન નથી, તો મારી પાસે કાંઈ હતું નહીં. મને ભગવાને આવડી દયા કરી. તો છેલ્લા 3 વર્ષથી, પહેલા વર્ષે બ્રહ્મલીન પૂજ્ય નારાયણ સ્વામીની જગ્યામાં એમના આશ્રમમાં અમે ઉતારો ચાલુ કર્યો. શિવોત્સવ નામ, અમે કાર્યક્રમનું નામ શિવોત્સવ રાખીએ છીએ. આ વર્ષે 3જા વર્ષે. પછી બીજા વર્ષે જગ્યા અમે બદલાવી, કારણ કે નામ, પ્રેમ, લોકોનો સંપર્ક, લોકો હવે માધ્યમ, મારા સંબંધો બહુ જ છે ગુજરાત અને ગુજરાતની બહાર જ્યાં જ્યાં ગુજરાતી છે. મારી મૂડી જ મારા સંબંધો છે. તો જગ્યા નાની પડી એટલે બીજા વર્ષથી અમે જગ્યા બદલાવી. પણ છેલ્લા 3 વર્ષથી આપણે ત્યાં શિવોત્સવમાં 2-3 લાખ માણસો ભોજન લે અને આખી રાત ભજનો સાંભળે. અને ગુજરાતના નવા કલાકારોને, પ્રસ્થાપિતને, સિનિયર કલાકારો, એમ મળીને 50-60 કલાકારો 4 દિવસ દરમિયાન બધા પોતપોતાની વાણી પીરસે અને લોકોને આનંદ કરાવે. એટલે એક હેતુ એ પણ છે મારો કે આવનાર નવા કલાકારોને સારું સ્ટેજ મળે, જે મને નહોતું મળતું. એ કલાકારોની સેવા કરી શકું, લોકસંગીતની સેવા કરી શકું. મને ખૂબ ઈશ્વરની દયા થઈ છે, ખૂબ મને નામ મળ્યું છે. આથી વધુ તો શું ઈશ્વર આપી શકે. તો તમારા નવા કલાકારો પ્રત્યે તમારી શું ફરજ હોય છે એ હું અદા કરવાનો પ્રયાસ છે, મારો નમ્ર પ્રયાસ. અને છેલ્લા 3 વર્ષથી શિવોત્સવ કરીએ છીએ. લાખો માણસો ભોજન લે છે. જીવનમાં દરેકને નામના તો મેળવવી જ હોય છે, પણ આ કીર્તિ, આ ખ્યાતિ, આ નામના એમ જ પ્રાપ્ત નથી થતી. એ આટલી ખ્યાતિ પ્રાપ્ત કરેલા કીર્તિદાન ગઢવીના જીવનને અને તેમના સંઘર્ષને જોઈને સમજી શકાય. તો ઉગતા કલાકારો માટેનો સંદેશ પણ તેમની પાસેથી મેળવીએ. ગુજરાતની પરંપરા, અવિરત સંગીતની પરંપરા, સંસ્કારની પરંપરા, સંસ્કૃતિની પરંપરા ગુજરાત અને ભારત પાસે એટલી મજબૂત છે કે અવિરત તમે જો વર્ષોથી છેલ્લા પાછલા 50-100 વર્ષથી પાછળ જતા રહો ત્યારે પણ દરેક ક્ષેત્રમાં બહુ સારા સારા કલાકારો, સારા સારા કવિઓ, સારા સારા લેખકો, બહુ રત્ન વસુંધરા છે આપણું ભારત, આપણું ગુજરાત. તો નવા કલાકારો જેણે કલાના ક્ષેત્રમાં આવવું છે એને પહેલાં તો પ્રોપર મ્યુઝિક સાંભળવું જોઈએ, ઓથેન્ટિક મ્યુઝિક કે ઓથેન્ટિક કલાકાર પાસેથી. અત્યારે સમાજમાં એવા પણ ગીતો આવે છે જે ગીત આવીને જતું રહેશે, પણ આજે ગુજરાતના લોકસંગીત પાસે એવા હજારો ભજનો છે, હજારો લોકગીતો છે જે વર્ષો જતાં હજી પણ એવા ને એવા તરોતાજા લાગે. દાખલા તરીકે શિવાજીનું વાલરડું, આબમાં ઉગેલ ચાંદો, આબમાં ઝીણી જબુકે વીજળી, અનેક ગીતો છે, પાપ તારું પ્રકાશ જાડેજા, જે વર્ષોથી 100 વર્ષથી ભજનો ગવાય છે. પણ એટલે મૂળભૂત કલાને તમે સાંભળો, એને શીખો પ્રોપર રીતે, યોગ્ય રીતે એને મૂકવું છે પ્લેટફોર્મમાં. સમયની પરિવર્તનના સાથે વ્યવસ્થિત સંગીત સાથે મૂકવામાં આવે તો એ કલાકારને સફળતા મળતી હોય છે.
એટલે સારું સંગીત સાંભળવું જોઈએ, સારું સંગીત શીખવાનો આગ્રહ રાખવો જોઈએ અને ક્લાસિકલ મ્યુઝિક જો બને તો શીખવું જોઈએ, કારણ કે સંગીત ક્લાસિકલ મ્યુઝિક થકી મને અને મારા જેવા કેટલાય કલાકારોને સારું સ્થાન મળ્યું છે. આજની જનરેશન, આજના કલાકારો તો એટલા સારા તૈયાર થઈને આવે છે, એનું કારણ કે સારું ઓડિયન્સ તૈયાર થઈ ગયું છે. ઓડિયન્સ પણ સારી ફરમાઈશ તમને કરતું હોય છે, સુરેલી ફરમાઈશ. તો તમારા સંગીતની તૈયારી અને તમારો સંસ્કૃતિનો, સંસ્કારનો અભ્યાસ, લોકસંગીતનો અભ્યાસ એ જીવનમાં બહુ જરૂરી છે. તમારા બધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનાર ગુજરાતને સારા સારા કલાકારો મળે એવી અભ્યર્થના. જય માતાજી. લોક સાહિત્યકારોની, લોક ગાયકોની ચર્ચા થાય કે તેમની ગણના થાય તો કીર્તિભાઈનું નામ લીધા વગર આગળ ન જ વધી શકાય. તેવી કીર્તિ જેમણે પ્રાપ્ત કરી છે, તેમના જીવનને નજીકથી જાણીને એટલું તો કહેવું જ પડે કે પોતાના ક્ષેત્રમાં કીર્તિ પ્રાપ્ત કરવા માટે કેટલા સંઘર્ષનો સામનો કરવો પડે છે. ત્યારે જ તો કીર્તિદાન ઘડવી બની શકાય છે. આજ તો છે ને શૂન્યમાંથી સર્જનની સુરમયી સફર. કીર્તિદાન ગઢવીની લોકપ્રિયતાથી તો સૌ કોઈ વાકેફ છે, પણ આજે આ કાર્યક્રમ થકી આપણે તેમની સંઘર્ષની યાત્રાના પ્રત્યક્ષદર્શી થયા છીએ. આવતા સપ્તાહે વધુ એક વ્યક્તિ પ્રતિભા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.